તો મિત્રો જય માતાજી ને અત્યારે આપણે ઊભા છીએ કરમનાથ મહાદેવના મંદિરે અને મિત્રો સવારથી જ અહીંયા ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે ત્યારે તો અત્યારે આપણે તાપીના કિનારે પણ ઊભા છીએ તાપીનો હું તમને તાપી પણ બતાવીશ તો આપણો વ્લોગ પૂરો જોજો જો અત્યારે વરસાદ છે ફૂલે ફૂલ આપણે અહીંયા ચાલુ ને આ છે આપણું કરમનાથ મહાદેવનું મંદિર ને બાજુમાં છે તાપી તો આપણે ચાલો તાપી જોઈએ કેવું રમણીય અને સુંદર દ્રશ્ય છે અત્યારે તો આ છે તો આપણો તાપીનો કિનારો અત્યારે સરસ મજાનું વાતાવરણ છે રમણીય એમાંય તે વરસાદી માહોલ અત્યારે ફૂલે ફૂલ તાપીની સુંદરતામાં વધારો કરે છે થોડાક આપણે અહીંથી આગળ જઈએ આપણો તાપીનો કિનારો સરસ મજાનો વરસાદી માહોલ છે અત્યારે અને ભગવાન ભોળાનાથનું મંદિર એટલે કાંઈ કહેવાય જ નહીં કાંઈ ઘટે જ નહીં અહીંયા સુંદર મજાનું ને કલાત્મક રીતે મંદિર બનાવેલું અને એમાંય તે ભાઈ એનું કલર કામ એટલે કાંઈ ઘટે જ નહીં તો અત્યારે આપણે જઈએ ભગવાન ભોળાનાથના આપણે દર્શન કરવા માટે તો ચાલો મારા ભાઈજી મારી ભાઈ તો સ્ટોરી એડિટ કરેલી છે ઓલામાં હું કે હાઈડ કરેલી સેવ તો મિત્રો હવે આપણે મંદિરે તો આપણે વરસાદી માહોલ જોઈ લીધો તો હવે આપણે અહીંથી જઈએ આપણે તાપીનો બ્રિજ છે આપણે ત્યાં જઈએ કાપોદ્રા તાપીનો બ્રિજ છે ત્યાં આપણે જઈએ ચાલો
તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ તાપીના બ્રિજ ઉપર ને થોડીક વાર પહેલાં જો આપણે કરમનાથ મહાદેવનું મંદિર દેખાય છે જે તાપીના કિનારે છે ત્યાં આપણે થોડીક વાર પહેલાં ઊભા હતા ને હવે અત્યારે આપણે ઊભા છીએ અહીંયા બ્રિજ તાપીની વચ્ચોવચ્ચ. તો જો આ છે આપણે તાપીનો નજારો કંઈક આવી રીતે દેખાય છે. જોરદાર અત્યારે વરસાદ આવે છે. સરસ મજાનું વાતાવરણ છે અત્યારે અહીંયા તો જાળી લગાડેલી છે એટલે આપણે બહુ ચડી નથી શકતા. અને આ તાપીનો બ્રિજ છે તે કાપોદરાથી લઈને ઉત્તરાયણ સુધીનો બ્રિજ છે. આ તાપીની વચ્ચે જે આવેલો બ્રિજ છે તેની ઉપર આપણે અત્યારે ઊભા છીએ. તો આપણો બ્લોગ સારો લાગે તો વિડીયોને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધાને હર હર મહાદેવ.